પપ્પાની પરી પૂછે છે, ભૈયા ઠેકો ક્યાં છે? નીચસ્થ ફિલ્મો જે મજા, સેક્સ, સટ્ટો, પૈસા, જુગાર અને નશાને પ્રોત્સાહન આપે છે, એ ફિલ્મોને વાસ્તવિક ફાઇનાન્સિંગ કે ફંડિંગ કોણ આપી રહ્યું છે? તમે આપી રહ્યા છો. એક બાજુ તમે તેમના ફેન છો, તેમને લાઇક કરો છો, સબસ્ક્રાઇબ કરો છો, તેમની ફિલ્મો જુઓ છો, એમેઝોન, નેટફ્લિક્સ, બધું. અને પછી તમને જ ખરાબ લાગે કે તમારા ઘરમાં કોઈ બાળક નશામાં પડી ગયું કે જુગારમાં લાગી ગયું. ઋષિકેશમાં સરકારે દારૂનો ઠેકો ખોલ્યો છે. રસ્તામાં એક છોકરો અને એક છોકરી બેઉ ધૂત પડી ગયા મોટરસાયકલ સાથે. હજી બરાબર ઊભી પણ થઈ નથી અને પૂછે છે, ભૈયા ઠેકો ક્યાં છે? તેના પિતાને શું ખબર હશે? ઘરમાં તો પપ્પાની પરી હશે. પપ્પાની પરી પૂછે છે, ભૈયા ઠેકો ક્યાં છે? સંતોષ ના માનશો કે આ બીજાના ઘરમાં થઈ રહ્યું છે, આ તમારા ઘરમાં પણ થઈ રહ્યું છે. અને જો રોકવું હોય તો મૂળ પર જ પ્રહાર કરવો પડશે. ધ્યાનથી જુઓ કે તમે કોને સપોર્ટ કરી રહ્યા છો, ભલે તમારા વોટથી હોય અથવા પૈસાથી.